Activity number 7. Read the sentence. Identify the things. Your word must start with the letter B. અહીં તમને જે સેન્ટેન્સ આપ્યા છે એ વાંચવાના છે, કઈ વસ્તુઓને આપણે ઉપયોગ કરીએ છીએ ઓળખવાની છે અને તેનો પહેલો શબ્દ છે એ બી આવવો જોઈએ. જેમ કે આપ્યું છે વી કાન્ટ ટ્રાવેલ બાય ઇટ. આપણે આ વસ્તુ દ્વારા ટ્રાવેલ મુસાફરી કરીએ છીએ. તો અહીં આપ્યું છે બસ. એમાં બસનો પહેલો આલ્ફાબેટ તમે જોઈ શકો છો એ બી છે. આપણે એવી રીતે બધા સેન્ટેન્સ આપણે રીડ કરવાના છે અને એની વસ્તુ લખવાની છે, પરંતુ એનો પહેલો શબ્દ છે એ બી હોવો જોઈએ. પહેલો મૂળાક્ષર એ બી હોવો જોઈએ. બીજો આપ્યો છે વી કેન કેરી થિંગ્સ ઇન ઇટ. આપણે આના દ્વારા વસ્તુઓ લઈ જઈ શકીએ છીએ. તો વોટ ઇઝ ઇટ? ધારો જોઈએ તે શું હોઈ શકે? તો તે છે બેગ. બી પરથી સ્ટાર્ટ થતી વસ્તુ છે બેગ. સેકન્ડ સેન્ટેન્સ બીજો આપ્યો છે વી કેન પ્લે વિથ ઇટ. આપણે આ વસ્તુ દ્વારા રમી શકીએ છીએ. બી પરથી સ્ટાર્ટ થતી એવી કઈ વસ્તુ છે જે આપણે રમવા માટે ઉપયોગ કરીએ છીએ? તો એ છે બોલ. ત્યારબાદ થર્ડ સેન્ટેન્સ આપણે આપ્યું છે વી કેન ક્લીન અવર ટીથ વિથ ઇટ. આપણે આ વસ્તુ દ્વારા આપણા દાંત સાફ કરી શકીએ છીએ. વોટ ઇઝ ઇટ? તો તે હશે બ્રશ. ઇટ ઇઝ બ્રશ. ફોર્થ સેન્ટેન્સ વી કેન ઇટ ધીસ ફ્રૂટ. આપણે આ ફળ ખાઈ શકીએ છીએ. બી પરથી સ્ટાર્ટ થતું ફળ કયું? તો કે તે છે બનાના. ઇટ ઇઝ બનાના. ફિફ્થ સેન્ટેન્સ વી કેન ફીલ એર ઇન ઇટ. આપણે તેનામાં હવા ભરી શકીએ છીએ. તો તે છે બલૂન. 6. વી કેન પુટ થિંગ્સ ઇન ઇટ. આપણે તેનામાં વસ્તુ મૂકી શકીએ છીએ. વોટ ઇઝ ઇટ? તો ઇટ ઇઝ બાસ્કેટ. 7th વી કેન સીટ ઓન ઇટ. આપણે તેના પર બેસી શકીએ છીએ. વોટ ઇઝ ઇટ? ઇટ ઇઝ બેન્ચ. 8th વી કેન રીડ ઇટ. આપણે તેને વાંચી શકીએ છીએ. વોટ ઇઝ ઇટ? ઇટ ઇઝ અ બુક. વી કેન સ્લીપ ઓન ઇટ. આપણે તેના પર સૂઈ શકીએ છીએ. વોટ ઇઝ ઇટ? ઇટ ઇઝ અ બેડ. એન્ડ 10th વી કેન ક્રોસ અ રિવર વોક ઓન ઇટ. આપણે તેના દ્વારા નદી પાર કરી શકીએ છીએ. વોટ ઇઝ ઇટ? ઇટ ઇઝ અ બ્રિજ. તો અહીંયા આપણે એક્ટિવિટી નંબર 7 પૂરી થાય છે. આપણે આગળ વધીએ એક્ટિવિટી નંબર 8 તરફ. આગળ જોઈએ એક્ટિવિટી નંબર 8. કોપી ધ પેરેગ્રાફ. અહીં જે આપણે ફકરો આપ્યો છે એ સુંદર અક્ષરે આપણી નોટબુકમાં લખવાનો છે. તો પહેલાં આપણે જોઈ લઈએ કે ફકરો શું કહેવા માગે છે. અહીં એક સરસ મજાની સ્ટોરી આપી છે નાની એવી. ધીસ ઇઝ અ સ્ટોરી ઓફ વેરી સ્મોલ એન્ડ વેરી હંગ્રી કેટરપિલર. હવે સ્મોલ એટલે કે નાની અને હંગ્રી એટલે કે ખૂબ જ ભૂખી હોય છે એવું કેટરપિલર એટલે કે ઈયળની એક અહીંયા વાર્તા આપી છે. હી ઇટ્સ 1 એપલ ઓન મંડે. તે સોમવારે એક મોટું સફરજન ખાય છે. 2 pears ઓન ટ્યુઝડે. મંગળવારના દિવસે 2 નાશપતિ ખાય છે. પિયર્સ એટલે કે નાશપતિ. 3 plum ઓન વેન્સડે. બુધવારના દિવસે 3 પ્લમ એટલે કે આલુ ખાય છે. 4 strawberries ઓન થર્સડે. ગુરુવારના દિવસે 4 સ્ટ્રોબેરી ખાઈ જાય છે. 5 oranges ઓન ફ્રાઈડે. શુક્રવારના દિવસે 5 નારંગીઓ ખાય છે. એન્ડ ઓન સેટરડે હી વોઝ ઓન ઇનોર્મિયસ ફીસ્ટ. ઇનોર્મિયસ એટલે કે વિશાળ, ફીસ્ટ એટલે કે દાવત. એક મોટી દાવત રાખે છે. ધ કેટરપિલર ગ્રો ફ્રોમ ધ સ્મોલ એગ ટુ બટરફ્લાય, બ્યુટિફુલ બટરફ્લાય. અને આ ઈયળ છે એ મોટી થઈને સુંદર એવું પતંગિયું બની જાય છે. એન્ડ એટ ધ સેમ ટાઈમ mangoes to nibble his way through the page of the book. અને એટલામાં જ સેમ એ જ ટાઈમે બુકની જે આપણે પેજ હોય છે એમાંથી કેરીઓ કોતરીને દેખાય છે. તો આ હતી આપણી એક્ટિવિટી નંબર 8. આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ સરસ મજાની એક્ટિવિટી છે. આપણે અંગ્રેજીની બુકમાં સુંદર અક્ષરોમાં લખવાની રહેશે. અહીંયા સુધી એટલું રાખીએ છીએ. હરિઓમ.